કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ જગ્યાની હોય, ગમે તેવી હોય, ગમે તેવી મુશ્કેલી હોય, અને તમને અહીંયા ખેંચીને લાવે ને તો મારી માયા છું, માયા રૂપે રડીશું. તમારો ભાવ તમને ખેંચીને લાવ્યું, તમારી શ્રદ્ધા તમને મારા સુધી લાવીશ, અને ભક્તિના માર્ગે ગયા છો ને ભક્તિ કરવા માંગો છો. આટલા વર્ષોના આ જીવનમાં દુઃખ પડ્યા અને પડતા હશે, પણ કદાચ મને સમજી જશો, મને જાણી લેશો, હું શું બતાવવા જાઉં છું, હું કરાવવા જાઉં છું તમને. જો એ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે ને તો જીવનમાં જોવડાવવું નહીં પડે. દૂર દૂરથી લોકો આવતા હોય જોવડાવવા માટે. માતાજીની જોડે જઈએ, માતાજીના પાયે બેસીએ, માતાજીને મળીએ, માતાજી આપણને કંઈક બતાડ. પહેલા તો હું જ્ઞાન આલીશ, પછી સમજણ આપીશ, પછી તમે ભાવિક અને ભક્ત બનશો ને પછી તમારા દેવ દુઃખના 1000 વર્ષોના સમાધાન નહીં થતા હોય તો મેરડી કરીને આપીશ. તમારા મોટા મોટી ધીરજ, જેટલી ધીરજ તમારી અંદર હશે, જેટલી ધીરજ તમે રાખશો, એટલા જબરા કામ હું અમૃતની મેલડી તમારા કરી આલીશ. દુનિયામાં ગમે તેવી મજબૂરી થાય, દુનિયાની ગમે તે મજબૂરી તમને નડતી હોય, પણ કદાચ આજના દિવસ તમે આયા હોય તો મારી માયા છે મેલડીની. ભક્તિને માયા. વરસાદ હોય કે વાવાઝોડું હોય, અમૃતની મેલડીને મળવાનું 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 મળવાનું. કોઈ નિરાશ ના થઈને જાય, કોઈને નિરાશ થાય નહીં, એટલે તો મેલડી ધામ ઊભું કરું છું. એ કદાચ રાત હોય કે દિવસ હોય, તમે તમારા દુઃખ લઈને આવો, કદાચ અડધી રાતે કદાચ દુઃખ પડે તો મેલડી ધામના દરવાજા 24 કલાક માટે ખુલ્લા રહેશે, એવા આશીર્વાદ આલું છું. દરેક પોતાનો કામ ધંધો, પોતાનો સમય, પોતાનો પરિવાર કે જે કઈ હોય એ આજે ઘરે મૂકીને આવ્યા છો ને, ના મેલડીએ મળવા જવું મારે જવું. જો તમે તકલીફ વેઠીને આ અમૃતની મેલડીને મળવા આવ્યા છો તો તમારા તકલીફના સમયે અમૃતની મેલડી તમને મળવા આવશે. અને એવું મનમાં રાખશો નહીં કે બહુ દુઃખ છે, માતાજીને મળીએ કે ના મળીએ. હું એવું કહું છું કે કદાચ સુખડીએ મને અર્પણ કરી હશે અને સુખડી મને ધરાઈ હશે અને મન સુખડી લઈને મને પ્રાર્થના કરી હશે કે માં બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, બહુ વેદના છે, ચારે બાજુ ફર્યા, આટલા ભૂવા કર્યા, આટલી જગ્યાએ જયા, આટલું કાર્ય કરીને બેઠા છીએ, પણ માં મારું કોઈ જીવન પરિવર્તન થતું, પણ કદાચ સુખડી લઈને મને પ્રાર્થના કરી હશે અને સાચા હૃદયથી મને માં કરીને પોકારી હશે તો થોડો સમય જવા દો. તમારા સપનામાં તમને દુઃખ દેનારી માતાને લઈને ના આવું તો ભર્યું મારા આ અવતારમાં ખોટ પણ હું મેળવી છું. તમે અહીંયા આયા એટલે તમારા દેવ જે દુઃખવાળા દેવ છે, જેના સમાધાન નથી થતા, એને ખબર પડી કે મારી વસ્તી, મારા દીકરા, મારી દીકરીઓ, મારી વહુઓ, આ કુટુંબ વાળા, પેઢી વાળા ને ઘર વાળા અમૃતની મેલડીને મળવા જાય છે. એટલે મને તમારી માં મળે ના, મને કહેતી હોય, તમારી જનેતા તમારી માં હોય ને મને કહેતી હોય કે હું મેલડી 50 વર્ષથી રખડું છું, મારું કઈ થતું. તમારી ખોડિયાલ મને કહેતી હોય કે મારો દીવો મને મળતો, પણ કદાચ તમે એક મન રાખો, એક ચિત્ત રાખો, એક ભાવ રાખો કે અમૃતની મેલડી કરશે ને એ ખરું કરશે, અને ખરું એટલે 101,000% જો હોના જેવી કરી નાલું ને માતા તો બર્યું મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છું. ફર કરશો તો દેવ દુઃખના સમાધાન નહીં થાય, વધતા જશે, વધતા જાય ને. કોકે કઈ બતાવ્યું, કોઈ કયા બતાવ્યું, કોકે ક્યાંય મોકલ્યા, કોઈ કેવી વિધિ કરાઈ. ઘણા લોકો મને કહે છે કે માતાજી અમને તો સ્મશાનમાં લઈ જઈને વિધિ કરાઈ. તો સારું થયું તો કે ના થયું? તમે સ્મશાનની વિધિ કરાવવા જાઓ છો, તમારે કુળદેવીને પૂછો તો ખરી, આપણી ખોડિયાલને, બહુચરને, મેલડીને, કે તમારા ઘરે બેહેલી ચાઉંડને તમારે પૂછવું તો પડે ને. માં વિધિ કરાવવા જઈએ તો એ માં આપણને સપના રૂપે આવીને કે ના વિધિ નથી કરવાની, વિધિનો સપના મેલડી બેઠી છું એવું કહે. આ દુનિયાની જેટલી વિધિ હોય, તંત્ર હોય,
જેટલું જાદુ ટોણા થતું હોય એ બધી મેલડીમાંથી નીકળેલી વસ્તુ, મેલડીમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ, કોઈ જાતે નથી ઊભું કર્યું. આ જેવો તમારો ભાવ, તમે સુખડી અર્પણ કરી તો સુખડીના ભાવમાં હું મેલડી આવું ને. તમારા વડીલોએ કદાચ બકરો કાપ્યો ને મેલડીને બકરો આપ્યો તો તમારી પાસે બકરો માગશે 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 માગશે. પણ મેં ચીલો પાડ્યો છે સુખડીનો કે સુખડીના શ્રીફળ ધરાઈને એને રાજી કરજો. જેટલો જેટલો તમારો ભાવ એના સુધી જશે ને એટલી એટલી તમારા સુધી ના આવશે. આપણા ઘરની અંદર કદાચ વરસાદના 4-5 ટીપા પડતા હોય ને તો કેવું કહીએ, જો ઘરમાં તો કે પાણી પડે આપણે કહીએ ને. તમારા ગામડામાં ઘર જે તમારા વડીલોના છે, જ્યાં મોટા મોટા કે નાના નાના મંદિરો છે, જ્યાં મઠ છે, ત્યાં કેટલા પાણી પડતા હશે? એવું કોઈ જોવા ગયું? કોઈ જતો? તો એ માં નડવા નથી આવતી. માં એવું કહે છે કે મને એક વખત મળવા આવે છે ને, મને એક વખત મને પગે લાગવા તો આવે છે ને, મને ભૂલી તો જતા નથી ને. એટલે એ માના દુઃખ ગમે તેટલું હોય, ગમે તેટલી વેદના પડતી હોય, એના કોઈ સુખ કે સુવિધા એના માટે કોઈ કર્યું હોય કે ના કર્યું હોય, તમારા માટે સુખ અને સુવિધા તમારી માં કર જ છે. આજે મન દેખાય છે મેલડીના કે એવા માણસો અહીંયા આવ્યા છે જેને ભાડું નહીં આવ્યું ને હામા વાળા ભાડું નહીં પૂછ્યું. સીધા સીધા ગાડીમાં બેઠ્યા છે અને સીધા સીધા મારી પાસે આયા. આ એક મેલડીની રચના ને મેલડીની માયા છે ને, મારી રચના ને મારી માયા છે ને, તમને ખેંચીને અહીંયા લઈને આવસ. બીજો તમારો ભાવ, તમારી શ્રદ્ધા. કદાચ તમારા ઘરની અંદર 5 સભ્ય હોય ને, એક સભ્ય ભક્તિ કરતું હોય અને એનું મન કદાચ માતાના પ્રત્યે જ લાગી ગયું હોય અને માં કરતા હોય તો એને ભક્તિ કરવા દેજો, એને સેવા કરવા દેજો. કારણ કે એને ભક્તિનો પુનરાવર્ત થશે ને, એનું ફળ તમને આખા પરિવારને મળતું હોય છે. હું મેલડી આશીર્વાદ આલું છું. એટલે ભક્તિનું ફળ માતાજી આલે છે, પણ ક્યારે સમય આવે ત્યારે. પછી નથી કહેતા કે ભક્તિ કરીએ છીએ તો દુઃખ વધતા જાય છે. દુઃખ નથી વધતા. અમે દીવો કર્યો, અમે માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ, દુઃખી નથી થતા. માતાજી તમારી પરીક્ષા લે છે કે મને પૂજે છે, મારી ભક્તિ કરે છે તો હેણ થોડું દુઃખ આલો, ભક્તિ વધારી તો થોડું દુઃખ વધારો. કારણ કે માતાજી એવું કહે છે કે જે દાડે હું સુખ આલું ને તો એને સુખ એને સુખમાં છલકાઈ ના જવો જોઈએ. જો દુઃખમાં ના છલકાયો તો સુખમાં ના છલકાવો જોઈએ. એટલે મેલડી એવું કહે છે કે હું દુઃખ આલો જોઉં છું કેવું જીવન જીવે છે, મને ભૂલી તો નહીં જતા ને. કદાચ કાલે મેલડી સોનાનો સૂરજ ઉગાડે, ગાડી બંગલા અને અરબોનો ખરબોપતિ બનાવે તો મેલડીને એવું થવું જોઈએ કે દુઃખમાં નથી ભૂલ્યા તો સુખમાં મને નહીં ભૂલે. એટલે માતાજી પરીક્ષા લેતા હોય, તમારી ધીરજ જોતા હોય. તમારી ધીરજ કેટલે સુધીની છે? આ તો માતાજીને પૂજવાનું ચાલુ કર્યું, 4-5 વિઘન આયા એટલે તરત પાછા બીજે જોવડાવા જાય. અમે માતાજીને બેહાડ્યા છે અને માતાજી બેસાડ્યા પછી અમારો વિઘ્ન આવ્યો. તમે માતાજીના પૂજી તો તમારા મનથી બેહાડી ને, તમે માતાજીનો દીવો કરો છો તમારા મનથી કરો છો ને. કોઈ જબરજસ્તી બતાવ્યું? મારી પાસે કોઈ આવશે ને મને પૂછશે તો પ્રેમથી એને માં બતાવી દઉં છું. એની ભક્તિ કરવી, એને પૂજવી, એને રાજી કરવી તો તમારા હાથની વાત છે ને. મારી ફરજમાં શું છે? તમે મારા સુધી આવ્યા છો ને તો તમારી માં તમારા સુધી મોકલો. પણ તમે તમારી માની ભક્તિ કરીને એની આશીર્વાદ કૃપા સુધી પહોંચવાનું કામ તમારું રહેશે. કોનું રહેશે? જ્યારે જ્યારે અટવાઈ જાઓ, જ્યારે જ્યારે ભૂલ પડે, ભૂલા પડો, બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે અમૃતની મેલડીને યાદ કરવાની પાછી ઉતરું છું મારા દીવામાંથી. હું મેલડી છું. એટલે ઘરમાં જે ભક્તિ કરતા હોય એ કરે રાખજો. સુખ પડે કે દુઃખ પડે, અરે ખાવાનું હોય કે પીવાનું ના હોય, ઉઠવાનું હોય કે ના હોય, કામ ધંધો હોય કે ના હોય, પણ હૃદયમાં જો કદાચ ખોડિયાલ બેહાડી હોય તો ખોડિયાલ કરતા રહેજો. કદાચ ચાઉંડ પૂજતા હોય તો ચાઉંડ કરતા રહેજો. જરૂરથી એક દિવસ એ માના કાને તમારો સાદ સંભળાશે. એ માનું હૃદય પરિવર્તન થશે. જેના માના હૃદય પરિવર્તન થયા ને એના જીવન પરિવર્તન થાય છે. હું મેલડી આશીર્વાદ આલું છું.
અને તમારી માતાજીનું ચાવણું માતાજી તમારા ઘરે બેઠી હોય અને તમે શ્રીફળનું માનો ને તો ચોટીલા હાલવા ના જતા, અને ચોટીલા માનો ને તો ઘરે ના હાલતા. કારણ કે શબ્દોનો મારામારી, શબ્દોની મારામારી છે. શબ્દોની મારામારી થાય ને. આ લોકો નથી કહેતા કે તૈયાર થઈને આપણે 4 રસ્તાથી નીકળીએ તો શું કે ચાલો, તો કે વસ્તુ આવે. અરે કોઈ ના આવે, શિવબન છપરા નદી ગંધર્પ મેલડી બેઠી તો કોઈ નથી આવતો, કોઈ નથી આવતું. હેડો આયા, તમારા ઘરે કોઈ વસ્તુ આવી. નથી કહેતા કે 4 રસ્તે કહેવાય નહીં ચાલો, તો કે વસ્તુ આવે. હું બેઠી છું, જો આવે તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી, કોઈ ના આવે એને ખબર પડી જાય કે મેલડી જેના ઘરે બેઠી છે, જેના ઘરે ચાવણ બેઠી છે, જેના ઘરે ખોડિયાર બ્રહ્માંડે કાળકા કે જવું ઝોપડી કે સધી બેઠી છે ને, એના ઘરે ના જવાય, ના જવાય, ના જવાય, ના જવાય, ના જવાય. એટલે મર્યાદામાં રહે, મર્યાદામાં રહે ને વસ્તુ. ના જવાય. આ ખોડિયાલ વાળા છે, કાલ ખોડિયાલ મારે જવાબ આલવો પડશે. મેલડી ઘરે બેઠી છે, મેલડી મને છોડશે નહીં. એટલે કઈ નથી આવતો. તમારા કર્મના દોષ હોય ને એ તમારા ઘરે દુઃખ લઈને આવે છે. તમે જે કર્મ કરો, ખોટું બોલો તો શું થાય? દુઃખ આવે ને. તમે બોલેલું તમે નથી પાડતા ને તમે દુઃખી થયા. તમારા બાપુજીએ કીધું કે માતાજી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમને પૂજીશ. શું મરી ગયા તો માતાજી મરી ગયા? શું તમારા વડીલો ભગવાનના ઘેર ગયા તો તમારી માતાઓનો સાથે લઈને ગયા છે? તમારા વડીલો, તમારા દાદાઓ, પરદાદાઓ માતાઓના ધરતી પર મૂકીને ગયા છે. અને તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, આ માતાઓ નથી ગઈ. આજે અસલ મઠે જાઓ, અસલ ગામડે ઘરે જાઓ, એક કુળદેવીનો દીવો કરો અને સાચા હૃદયનો પ્રાર્થના કરો તો પાછી દીવામાંથી ઉતરીને વાત કરવા આવે. માતાઓને તમે કમજોર બનાવી છે, નકર તમારા ધારેલા કામ થાય. તમારા પૂર્વજોના થતા હતા ને ધારેલા કામ. નથી કહેતા કે અમારા દાદા જબરા હતા, ઉડતા ચકલા પાડતા હતા, પણ હવે તો કે હવે કશું રહ્યું. એ અભણ હતા ને, એ અભણ હતા. ક્યાંય લખવા ગયા નથી, ક્યાંય વાંચવા ગયા નથી, પણ માને યાદ કરતા હતા. માને કહેતા હતા કે માં આ વસ્તુ બનાવીને માતા બનાવીને હાલતી હતી. કારણ કે એમની શ્રદ્ધા એવી હતી, એમનું ભજન એવું હતું, એમનું તપ એવું હતું. ત્યારે ખાવાનું હોય કે ના હોય, પણ માનો દીવો પેલા કર. જેટલી શ્રદ્ધા વધારે હોય, જેટલો ભાવ વધારે હોય ને, માતાજી એટલા જબરા થઈને આવે. કોઈ માતાજી જબરા નથી આ કળિયુગ ની અંદર. તમારા ઘરે બેઠીને જબરી તમે યાદ કરો તો આજે આવશે. તમે પોતે માતાજીને જબરા બનાવો, ભક્તિ કરીને, તપ કરીને. કોઈ વિધિ નથી કરવાની, કોઈ મંત્ર નથી, કોઈ તંત્ર નથી. એ સમય બધો ગતોર્યો. એ લોકો શીખવા જતા હતા અને શીખીને ઘરે આવતા હતા. શીખવા નતા જતા, એ સ્મશાનમાં જતા હતા અને કોઈ માતાને ઘરે લઈને લાવતા હતા અને માતાજીને પછી ઘરે લઈને પછી કામ કરાવતા હતા, ભૂવાપણી કરતા હતા. આજે ભગવાનના ઘેરે ગયડાઓ ડોહાઓ પૂર્વજો જતા રહ્યા, પણ લાયેલી માતાજી આજે રહી ગઈ ને. આજે માતાઓ રહી ગઈ એટલે તમારી માં વિરોધ કરે છે કે તારો ફલાણો ડોહો હતો ને, એ માતાજી આવી રીતે લાવ્યો હતો સ્મશાનમાંથી, મને પૂછ્યું નતું. એટલે એ ડોહાય ભગવાનના ઘેર જાય, એ માતાઓ જતી. એટલે મારે કેવું પડે છે કે તમારી પેઢીમાં એક મેલડી રહી જાય છે, તમારી પેઢીની અંદર જોગણી રહી જાય છે, ઝોપડી રહી જાય છે. પણ તમારી અંદર શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ ને ભજન હોવું જોઈએ. તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ. આજે આયા છો તો આજે વિશ્વાસ હૃદયની અંદર હોવો જોઈએ કે મારું આ કામ નહીં થતું ને, પણ અહીંયા આવ્યો છું તો અમારાથી મેલડી કરશે તો હું ચોક્કસ કરી આલીશ. જો તમારું મન પવિત્ર નહીં હોય, તમારા વિચાર શુદ્ધ નહીં હોય, તમે ખાલી માંગવા આવ્યા છો તો કોઈ નહીં આપી દે. કોઈ આપી દેશે? તમે ધારેલા કામ કરાવવા આવ્યા હોય તો ભૂલી જજો, નહીં થાય. પણ દુનિયા આમથી આમ થાય. તમે તમારા હૃદયમાં મન ધારી લીધી હશે ને તો ધારેલા બધા જ કામ કરી આલીશું, મેળવીશું. એટલે ભક્તિ મોટી, શ્રદ્ધા મોટી, ભાવ મોટો, વજન મોટું છે. અરે કોઈ દાડો 12 થી 4 નું ભજન કોઈ નતું કર્યું તો હું માર્ગે લઈ ગઈ છું, મેલડી બોલું છું. અરે કોઈ કુળદેવીના મઠો નથી જતા, કોઈ માતાજીના નિવેદ નતા કરવા જતા. નિવેદ કરવા જાય તો એકલા કરીને આવતા રહેતા હતા. એ ઘરનો એક સભ્ય જાય અને કરીને આવતો રહે, એમ મહારાજી થાય તો તમે સોદા કરો છો. એ માના વારા ના હોય, માને તો યાદ કરો. માનો કે તમે આજે નક્કી કરો ને તમારી માને, અને રાત્રે કદાચ તમને એવું થાય કે
અમારા ગામડે જવું છે તો દોડીને પહોંચી જજો, કારણ કે એ માતાએ તમને ખેંચીને બોલાયા છે. જો તમારા મનમાં થાય કે માતાજીને સુખડી ધરાવી છે તો એવું સમજો કે એને અણસાર આપ્યો, તમારે ધરાવી પડે. તમને આ કોઈ જગ્યાએ લખેલું નથી, કોઈ લખ્યું નથી ને કોઈ લખવા માંગતું નથી ને કોઈને ખબર નથી શું જણાવશે. આ કેટલા વર્ષોથી ચાલે છે કે ફલાણા મઢે ગયા હતા ને ફલાણી માતાએ ગયા હતા ને દાણા ને માણા જોડાયા. અમે તો 25 વર્ષ સુધી ભૂવા કર્યા, અમારા દાદા ને પરદાદા જતા રહ્યા, અમને તો ખબર જ નથી અમારી પેઢીમાં કઈ માતા છે. હું એવું કહું છું કે એક વખત એને એવું મા તરીકે તો યાદ કરો. અરે એવું તો કહો કે માં તમારા નામની આ 2 અગરબત્તી કરી છે, જે કોઈ મારા પૂર્વજોની મારા વડીલોની કોઈક શિકોતર હોય, કોઈક સધી હોય, કોઈક ઝોપડી હોય, કોઈક જોગણી હોય, કોઈક મારી કુળદેવી હોય, તો માં કદાચ તું પૂજાવવાની રહી જતી હોય, તારું કઈક કહેવાનું થતું હોય તો 2 અગરબત્તી તારા નામથી કરી છે માં, મને સપના રૂપે એને કઈક બતાડજે. તો એ પાછી આખી બધી જ માતાઓ એને ઉભી રહીને તમને સપનામાં દર્શન દે. મેલડી કેવા આવશે, જોગણી કેવા આવશે, બ્રહ્માણી કેવા આવશે, કાળકા કેવા આવશે ને સધીએ કેવા આવશે. કોઈના ઘરે સધી માતા નથી, કોઈના ઘરે સધી માતા નથી 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 નથી. આ તમારા પૂર્વજો ને તમારા વડીલો કામ કરાવવા લાયા. શું કરાવવા લાયા? સધી માના કામ કરાવવા લાયા. અને આજે પૂજાતી નથી એટલે દુઃખ હાલે. શું હાલે છે? તમારા પૂર્વજો લાયા, બેહાડી ભક્તિ કરી, સમય આવ્યો એટલે દીવો જતો રહ્યો, એનો દીવો ખોવાઈ ગયો, એને યાદ કરનારા ભગવાનના ઘેર જતા રહ્યા. એટલે સધીમાં દુઃખ હાલ કે મને તમે લાયા હતા, તમારા વડીલો લાયા હતા ભક્તિ કરવા માટે, તે મેં આટલું અમને કરી આલ્યું, મેં દીકરા દીધા, મેં દીકરીઓ દીધી, મેં ઘર આલ્યા, પણ આજે મારી સધીની કોઈ હોળ લેતો. એટલે સધીમાં દુઃખ હાલ સ્વાભાવિક છે કે આપણે ભોગવવું પડે. એવું ના વિચારશો કે માતાજીનું આપણા ઘરમાં દુઃખ છે ને આપણે બરબાદ થઈ ગયા, જે દાડે એ જ માતા મળશે ને ગયેલું 100% 1000% વાળીને પાછું લાવો ને એ પેઢી માતાઓ બેઠી છે. હજુ તમે એવું વિચારો ને કે મેલડી માના દુઃખમાં અમે બરબાદ થઈ ગયા, કોઈ મેલડી ના થઈ જાઓ, જો દુનિયા તમારી થવા ના આવે તો મારા અવતારમાં ખોટ પડી જાવ. મેલડી છો ગોતવા નીકળે, મને મેલડી લોકો દુનિયામાં ગોતવા નીકળે, ક્યાં છે મેલડી, ક્યાં છે આવી માતાજી ગોતવા નીકળે. ગોતો ને. આજે લોકો મને એક વખત સાંભળી જાય ને કે માતાજી એવું કહે છે તુલસી વંશ પર નદીના ગદરફિયા મેલડી છો, મને ગોતવા નીકળે. આ માતાજી તો કેવી વાત કરે છે ને કેવા શબ્દ નીકાળે છે.